ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો તથા માનનીય વાલીગણ, હું અવની પરમાર ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આશા કરું છું કે આપ સર્વે આપના પરિવાર સાથે સુરક્ષિત હશો. ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલ આ વેબિનારમાં આપણે કારકિર્દી ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ધોરણ 10 પછી ડિપ્લોમા શા માટે કરવું તે અંગે માહિતી મેળવશું. આજના આ વેબિનારના પ્રથમ વક્તા મિસ્ટર મારિયો ચાંદેકર છે કે જેઓ ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના હ્યુમેનિટીઝ એન્ડ એપ્લાઇડ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સિનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. તેમના બાદ મિસિસ હિરલ ત્રિવેદી, જેઓ ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સિનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. આશા કરું છું કે આ વેબિનારના માર્ગદર્શન થકી આપ સર્વેને આપની કારકિર્દી સફળ બનાવવા માટે સાચો નિર્ણય લેવામાં સરળતા થશે. વેબિનારના અંતે આપ આપના પ્રશ્નો ચેટ બોક્સમાં ટાઈપ કરી પૂછી શકશો. હવે પછીના વેબિનાર માટે હું મિસ્ટર મારિયો ચાંદેકરને આમંત્રિત કરું છું. Thank you, Avni ma'am. ગુડ મોર્નિંગ. સાથે જ મારા બધા વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનો હું મારિયો ચાંદેકર ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ વતી આ વેબિનારમાં સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે અભ્યાસનું મહત્વ સમજીએ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી હોવાથી આપણે એ સમજવું જરૂરી છે કે આજની આ સ્પર્ધાત્મક જીવનમાં આપણે કોઈને કોઈ સમયે કોઈને કોઈની સાથે સ્પર્ધામાં હોઈએ છીએ. તો આ સ્પર્ધાત્મક સમયમાં આપણે પોતાની જાતને બીજા કરતાં કેવી રીતે અલગ તારવી શકીએ એ ખૂબ જ જરૂરી અને અગત્યનો વિષય છે. સામાન્ય રીતે આપણે ઘણીવાર અભ્યાસ માટે કોઈ મિત્ર કે વડીલની સલાહ લેતા હોઈએ છીએ અને ઘણીવાર આપણા મિત્ર જે અભ્યાસમાં જોડાય તેમાં મિત્ર સાથે રહેવા માટે જોડાય છીએ. પણ ખરેખર આપણે કોઈ દિવસ આપણી પોતાની જાતને પ્રશ્ન નથી કરતા કે મારે શું કરવું છે, મને કયો વિષય ગમે છે, કે મારે મારી કારકિર્દી આગળ કેવી રીતે બનાવવી છે. માટે જ અભ્યાસનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. આવનારા સમયમાં ભીડમાં રહી જનારા ને કોઈ જ દિશા મળે તેવી શક્યતા ઓછી છે. માટે આપણે પોતે જ એ નક્કી કરવાનું છે કે મારે કઈ દિશા તરફ આગળ વધવું છે. માટે જ યોગ્ય અભ્યાસ સાથે પોતાની કારકિર્દી જોડી આ સ્પર્ધાત્મક સમયમાં પોતાની દિશા નક્કી કરવાનો આ અમૂલ્ય તક છે, જે આપણે જતો ન કરવો જોઈએ. કોઈ વાર કોઈ મિત્ર સાથે મિત્રતા નિભાવતા આપણે એવો અભ્યાસમાં જોડાઈએ કે જે એ પછી ખ્યાલ આવે કે એ મારી દિશા ખોટી છે. માટે ચાલો મિત્રો, આપણે આજે એક નિર્ણય કરીએ કે આવનાર ભવિષ્ય માટે આપણું ધ્યેય અને કારકિર્દી નક્કી કરીએ. અત્યારનો સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે ધોરણ 10 પછી મારે કયો અભ્યાસ કરવો. આ જ બાબતને આજના આપણા આ વેબિનારમાં આપણે જાણીએ. ધોરણ 10 પછી આપણી માટે મોટો એવો એક દરવાજો ખુલી જાય કે જેના દ્વારા આપણે એક નવી દુનિયા અને નવી દિશા તરફ આગળ વધીએ છીએ. ધોરણ 10 પછી સામાન્ય રીતે 11-12 સાયન્સ કે કોમર્સ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પણ 11-12ના અભ્યાસ પછી આપણે ફરીથી એ જ દ્વાર ઉપર ઊભા હોઈએ છીએ કે હવે પછી શું. આ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે નવા કેટલા અલગ અલગ કેરિયર પથ તરફ આગળ જઈ શકીએ છીએ. જેમ કે 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમાનો કોર્સ LIC એજન્ટ તરીકે,
આર્મી નેવી એરફોર્સ તરીકે, આર્ટ ટીચર તરીકે, રેલવે ટિકિટ કલેક્ટર તરીકે, ગવર્મેન્ટ કોઈ ક્લરિકલ જોબ તરીકે, એટલે ઘણા બધા એવા ભાગ છે કે જેમાં આપણે આપણો કેરિયર આગળ વધારી શકીએ છીએ. હવે જોઈએ ડિપ્લોમા શું છે. તે પ્રશ્ન કદાચ તમને થાય. તે ધોરણ 10 પછીનું વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ છે, જેમાં સૈદ્ધાંતિક તથા વિશેષકર પ્રાયોગિક પાસાઓ પર ભાર આપી ભણાવવામાં આવે છે. 3 વર્ષના અંતે રોજગારીની પણ અમૂલ્ય તકો ઉપલબ્ધ હોય છે. સાથે સાથે ઔદ્યોગિક તાલીમ ઉપર પણ ખૂબ જ ભાર આપવામાં આવે છે. હવે ડિપ્લોમા અભ્યાસના ફાયદાઓ તરફ જોઈએ અને સાથે સાથે સમય, ઉર્જા, કાર્યક્ષમતા અને નાણાંના સંદર્ભમાં પણ જોઈએ. સૌથી પહેલો ફાયદો, ગુજરાતી માધ્યમમાં અભ્યાસ. ડિપ્લોમા એન્જિનિયરિંગનો ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં ભણી શકાય છે. માત્ર ઇંગ્લિશ મીડિયમમાં ભણવું પડે તેવું ફરજિયાત નથી. કોલેજમાં અભ્યાસ કરીને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની માર્કશીટ મળે છે. જો આપણો ધ્યેય એન્જિનિયર બનવાનો હોય તો ધોરણ 10 પછી એન્જિનિયર બનવા માટે 2 વિકલ્પ છે. પહેલું વિકલ્પ છે ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 વર્ષ પછી D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી દ્વારા ઇજનેરીના બીજા વર્ષમાં સીધો પ્રવેશ, જેની ગણતરી કરીએ તો 3+3 એટલે કે 6 વર્ષે એન્જિનિયર બની શકાય. બીજો વિકલ્પ છે ધોરણ 11-12 સાયન્સ કર્યા બાદ BE ના 4 વર્ષ એટલે ધોરણ 10 પછી 2 વર્ષ અને 4 વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગના અંતે 6 વર્ષે જ એન્જિનિયર બની શકાય. ધોરણ 12 પાસ કર્યા પછી એન્જિનિયર બનવા માટે ધોરણ 11-12ના 2 વર્ષ ઉપરાંત ગુજસેટ JEE પરીક્ષા આપવી પડે છે. જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા બાદ BE ભણવા માટે કોઈ પણ પ્રવેશ પરીક્ષા વગર D2D અંતર્ગત સરળતાથી BEમાં પ્રવેશ મળી શકે છે. બીજો મોટો ફાયદો એ છે કે ટેન્શન ફ્રી ભણતર છે. ધોરણ 11-12ના 2 વર્ષ બોર્ડની પરીક્ષા ઉપરાંત ગુજસેટ JEE પરીક્ષાવાળા વિકલ્પમાંથી વિદ્યાર્થી અને વાલી બંને લાંબો સમય બિનજરૂરી ટેન્શનમાં રહે છે. જ્યારે ડિપ્લોમા ઇજનેરીની સરખામણીમાં ઓછું તણાવવાળું હોય છે. ઇજનેર બનવા માટે એક બહુ જ સહેલો અને સરળ વિકલ્પ એ જ છે કે ડિપ્લોમા ઇજનેર ભણેલ વિદ્યાર્થી જ્યારે D2D દ્વારા BEનો અભ્યાસ કરે ત્યારે તેઓ ડિપ્લોમા કોર્સમાં ટેકનિકલ વિષય ભણી ગયેલા હોવાથી ધોરણ 11-12 વાળા વિદ્યાર્થીઓની સરખામણીમાં તેમને BE ભણવું ઘણું સહેલું પડે છે. અત્યારના સમયમાં D2D દ્વારા BEમાં પ્રવેશ પણ સહેલાઈથી મળે છે. વળી નોકરી લેતા સમયે પણ D2D દ્વારા BE કરેલ વ્યક્તિને કંપનીવાળા પ્રથમ પસંદગી આપે છે. તે પછીનો ફાયદો છે ઓછા ખર્ચમાં ભણવાનો વિકલ્પ. ડિપ્લોમા ઇજનેરી સરકારી ઇજનેરી કોલેજમાં લગભગ મફત અને સ્વનિર્ભર કોલેજમાં 18,000 થી 20,000 પ્રતિ સેમેસ્ટર અર્થાત આશરે 1.2 લાખ જેવી રકમમાં ડિપ્લોમા પૂરો થઈ જાય છે. જ્યારે ધોરણ 11-12ના 2 વર્ષ ઉપરાંત ગુજસેટ JEE પરીક્ષા સ્વાભાવિક છે આથી મોંઘું જ પડે. ધોરણ 11-12ની સ્કૂલ ફીસ અને ટ્યુશન ક્લાસ અને સાથે સાથે ગુજસેટ અને JEEના ક્લાસનો સરવાળો કરીએ તો ખર્ચ ખૂબ જ વધી જાય છે. ડિપ્લોમા ઇજનેરી ભણવા માટે સરકાર આર્થિક સહાય પણ ઉપલબ્ધ કરાવે છે, જેમાં નિયમાનુસાર સરકારી સ્કોલરશિપ, રેલવે STના કન્સેશન પાસ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિયમાનુસાર ફ્રીશિપ મળે છે. સ્વનિર્ભર કોલેજમાં ભણવા માટે વિના ગેરેન્ટર નેશનલાઇઝ બેન્કોમાંથી અધિકૃત લોન સુવિધા ઉપલબ્ધ થાય છે. તે પછીનો ફાયદો છે ડ્યુઅલ ક્વોલિફિકેશન. ડિપ્લોમા ઇજનેરી પાસ કરેલ વિદ્યાર્થીને ગાંધીનગર બોર્ડ તરફથી
HSC સમકક્ષ ભણેલ છે તેવું ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આમ ડિપ્લોમા ઇજનેર ભણેલ વિદ્યાર્થીને 2 શૈક્ષણિક લાયકાત મળે છે. આ સર્ટિફિકેટવાળા વિદ્યાર્થીને માત્ર બીઈમાં જ નહીં પણ બીએસસી કે બીસીએ વગેરે જેવા કોર્સમાં પણ તે જોડાઈ શકે છે. તે માટે તેમને અલગથી ધોરણ 12 પાસ કરવું પડતું નથી. ધોરણ 10 પાસ કર્યા પછી ડિપ્લોમા ઇજનેરીની પસંદગીની બ્રાન્ચમાં પ્રવેશ મેળવી લેવાથી જે વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. ધોરણ 11-12ના 2 વર્ષ ઉપરાંત ગુજસેટ JEE પરીક્ષામાં જો ધાર્યા ટકા ન આવે તો બાળકોના ભવિષ્યનું શું? અને જો ધોરણ 12માં 45% ઓછું પરિણામ આવ્યું તો વિદ્યાર્થી બીઈમાં પ્રવેશને લાયક જ રહેતો નથી. એસએસસી પછી ધોરણ 12માં ધાર્યું પરિણામ ન આવ્યું હોય તેવા અનેક કિસ્સા અત્યારે જોવા મળે છે. ધોરણ 10 પાસ કર્યા પછી ડિપ્લોમા ઇજનેરીની પસંદગીની બ્રાન્ચમાં રુચિ મુજબ પ્રવેશ લઈ અને તે જ ફિલ્ડમાં પોતાની પ્રતિભા વિકસાવી શકે છે. ડિપ્લોમા ઇજનેરી ભણ્યા પછી વ્યક્તિ સરકારી નોકરી તથા પ્રાઇવેટ ફેક્ટરીમાં નોકરી મેળવી શકે છે, પોતાનો ધંધો પણ કરી શકે છે અને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના પણ વિકલ્પો અપનાવી શકે છે. હવે પછીનો આગળનો વેબિનાર હું શ્રીમતી હિરલ ત્રિવેદીને નિમંત્રિત કરીશ કે તેઓ આગળ વધારે. મેડમ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. વહાલા વિદ્યાર્થીઓ તથા સર્વે ગણનું હું હિરલ ત્રિવેદી ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ વતી હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર માર્યો સર કે જેઓએ ધોરણ 10 પછીના અભ્યાસક્રમોની માહિતી આપી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગનું મહત્ત્વ સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગની અલગ અલગ શાખાઓ વિશેની માહિતી મેળવશું કે જેમાં હું આપ સૌને દરેક શાખામાં શું શું અભ્યાસ કરવાનો હોય અને અભ્યાસ પૂરો થયા પછી દરેક શાખામાં ભવિષ્યમાં નોકરીની તકો વિશેની માહિતી આપીશ. વિદ્યાર્થીઓ, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અલગ અલગ ટેકનિકલ શાખાઓ હોય છે, જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વગેરે. આ દરેક શાખાઓનો અભ્યાસ સૌરાષ્ટ્રની પ્રથમ સ્વનિર્ભર અને 15 વર્ષથી રાજકોટમાં સતત કાર્યરત અને પ્રગતિશીલ એકમાત્ર કોલેજ એટલે કે ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં કરાવવામાં આવે છે. આ ઇન્સ્ટિટ્યૂટની માહિતી આપતા હું આપ સૌને એ જણાવીશ કે આ સંસ્થાની સ્થાપના વર્ષ 2005માં કરવામાં આવી. અમારી આ સંસ્થા શૈક્ષણિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાની વિશેષ ઓળખ ધરાવે છે. આ સંસ્થા ડીઈટી અને એઆઈસીટીઈ માન્ય છે તથા જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક શાખા વિશેની માહિતી મેળવીશું. આમાં સૌપ્રથમ તો હું આપને મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે માહિતી આપીશ. મિકેનિકલ એન્જિનિયરિંગ એ યંત્રો સાથે જોડાયેલી શાખા છે. આ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓને દરેક મિકેનિકલ સિસ્ટમોની રચના, તેનું એનાલિસિસ, તેનું ઉત્પાદન અને તેનો જાળવણી માટેનો અભ્યાસ કરાવવામાં આવે છે. મોટા મોટા યંત્રો અને મશીનોનું ઉત્પાદન કરવામાં મિકેનિકલ એન્જિનિયરિંગનો ફાળો હોય છે. આ સિવાય મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઇન્ડસ્ટ્રીઝ, ઓટોમોટિવ, એરોસ્પેસ, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી કન્ઝર્વેશન, માઇક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ, રોબોટિક્સ, ઓટોમેશન વગેરેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. હવે આ અભ્યાસ પૂરો થયા પછી તમે જોબ કઈ કઈ જગ્યાએ મેળવી શકો છો એ જાણવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ, મિકેનિકલના અભ્યાસ બાદ તમે પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી
જેવી કે કપડાં અને કાપડ, પેટ્રોલિયમ, રસાયણો અને પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર્સ અને ખાદ્ય ઉત્પાદન, મેટલ મેન્યુફેક્ચરિંગ, લાકડું, ચામડું, કાગળ, એરોસ્પેસ અને ઓટોમોટિવ ઉદ્યોગોમાં જોબ મેળવી શકો છો. આ સિવાય તમે સરકારી સંસ્થાઓ સાથે પણ જોડાઈ શકો છો. પીડબ્લ્યુડી અને ડિફેન્સ ક્ષેત્રે પણ મિકેનિકલ એન્જિનિયરિંગની પુષ્કળ પ્રમાણમાં રિક્વાયરમેન્ટ હોય છે. વિદ્યાર્થીઓ, અહીં આપને અમુક લિસ્ટેડ કંપનીઓના નામ આપેલા છે કે જેમાં મિકેનિકલ એન્જિનિયરોની ખૂબ જ જરૂરિયાત હોય છે, જેમ કે એબીબી ગ્રુપ, ભેલ, બોસ ગ્રુપ, બીપીસીએલ, કેટરપિલર, એચપીસીએલ, કોલ ઇન્ડિયા લિમિટેડ, ડીઆરડીઓ, ફોર્ડ ગ્રુપ, જીએસીસીએલ, એચપીસીએલ, હ્યુન્ડાઈ ગ્રુપ, આઈઓસીએલ, આઈપીઆર, એલએનટી ગ્રુપ, એમડીએલ, એમઈસીએલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ, એનએચપીસી, એનટીપીસી, ઓઇલ ઇન્ડિયા, ઓપીજીસી, ઓએનજીસી, પાવર ગ્રીડ, રિલાયન્સ ગ્રુપ, ટાટા ગ્રુપ, ટીવીએસ ગ્રુપ વગેરે વગેરે આવી ઘણી બધી કંપનીઓ છે કે જેમાં મિકેનિકલ એન્જિનિયરોની ખૂબ જ રિક્વાયરમેન્ટ હોય છે અને તમે સારા પેકેજ સાથે આ કંપનીમાં જોબ મેળવી શકો છો. વિદ્યાર્થીઓ, હવે ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવતા શિક્ષકોની માહિતી આપું તો મિસ્ટર ધવલ પાનસુરિયા કે જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે, તેઓ 5 વર્ષના અનુભવ સાથે માસ્ટર ઇન પ્રોડક્શન એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ છે. આ સિવાય મિસ્ટર જિગ્નેશ ખરા, મિસ્ટર આકાશ ચાવડા, મિસ્ટર રીતેશ પાટડિયા, મિસ્ટર અંકિત મહેતા કે જેઓ મિકેનિકલ એન્જિનિયરિંગનો શ્રેષ્ઠતમ અને થિયરી સાથે લેબોરેટરીઝ, પ્રેક્ટિકલ્સનો ઉપયોગ કરીને ખૂબ જ સારો અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વિશેની માહિતી મેળવશું. આપણે સૌ જાણીએ છીએ કે ઓટોમોબાઈલનો ઉપયોગ અત્યારે વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. આપણી સૌની પાસે કાં તો 4 વ્હીલ અથવા 2 વ્હીલનું વ્હીકલ હોય છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એ વ્હીકલની ડિઝાઇન અને તેના મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલું છે. આ બ્રાન્ચમાં અલગ અલગ વાહનોની ડિઝાઇન, તેનો વિકાસ, તેનું ઉત્પાદન, તેનું ટેસ્ટિંગ, તેનું મેન્ટેનન્સ, તેનું કંટ્રોલિંગ અને એના ઓપરેશન વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી આપ સૌની પાસે નોકરીની કઈ તકો ઉપલબ્ધ છે એ જાણવું જરૂરી છે. વિદ્યાર્થીઓ, આ બ્રાન્ચમાં અભ્યાસ પૂરો કર્યા પછી તમે ઓટોમોબાઈલ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીઝમાં, ઓટોમોબાઈલના ડિઝાઇનર તરીકે, ઓટોમોબાઈલ કંપનીઓના સર્વિસ સ્ટેશનમાં, મોટર વાહન વિભાગોના કંટ્રોલિંગમાં, ટ્રાન્સપોર્ટેશન કંપનીઓમાં, સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનમાં વગેરે જગ્યાએ ઘણી બધી જગ્યાએ તમે જોબ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ બ્રાન્ચમાં અમુક લિસ્ટેડ કંપનીઓના નામ અહીં આપેલા છે કે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી અને સારા પેકેજ સાથે જોબ મેળવી શકે છે, જેમ કે અશોક લેલેન્ડ, બજાજ ઓટો, આઈસર મોટર્સ, ફોર્સ મોટર્સ, હીરો મોટર કોર્પોરેશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ. વિદ્યાર્થીઓ, ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના અભ્યાસ કરાવતા શિક્ષકો વિશે માહિતી આપું તો મિસ્ટર રીતેશ પાટડિયા કે જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે, તેઓ 6 વર્ષના અનુભવ સાથે બીઈ ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ છે. આ સાથે મિસ્ટર અંકિત મહેતા, મિસ્ટર ધવલ પાનસુરિયા, મિસ્ટર જિગ્નેશ ખરા એન્ડ મિસ્ટર આકાશ ચાવડા કે જેઓ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ અને ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગી નીવડી શકે એ મુજબનો પ્રેક્ટિકલ સાધનોના ઉપયોગ કરીને ખૂબ જ સારો અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિશેની માહિતી મેળવીશું. આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર અને મોબાઈલ આપણા સૌના જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે. કમ્પ્યુટર દ્વારા આપણે ઘણી સારી અને ઉચ્ચતમ ટેકનોલોજીનો અભ્યાસ કરી શકીએ છીએ કે જે આપણા જીવનને સરળ બનાવે.
કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એ કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરની ડિઝાઇન સાથે જોડાયેલી બ્રાન્ચ છે. કોમ્પ્યુટર એન્જિનિયરો અલગ અલગ સોફ્ટવેર બનાવી અને તેનું ટેસ્ટિંગ કરે છે કે જે સોફ્ટવેર આપણે વ્યાપારિક, ઉદ્યોગો અને જીવન જરૂરિયાતની સાદામાં સાદી ગણતરીઓમાં વાપરીએ છીએ. તેઓના જૂના ઇક્વિપમેન્ટ અપડેટ કરાવવાનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે, જેથી કરીને તે નવા સોફ્ટવેર સાથે કામ કરવા તૈયાર હોય. વિદ્યાર્થીઓ, આ બ્રાન્ચમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તમે સિસ્ટમ ડેટાબેઝ સંચાલક તરીકે, કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે, એન્જિનિયરિંગ સપોર્ટ એક્સપર્ટ તરીકે, સિસ્ટમ ડિઝાઇનર તરીકે, સોફ્ટવેર એન્જિનિયર તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સારી કંપનીમાં જોબ મેળવી શકો છો. અહીં મેં આપની સમક્ષ અમુક લિસ્ટેડ કંપનીઓના નામ આપેલા છે કે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી અને આસાનીથી સારા પેકેજ સાથે જોબ મેળવી શકે છે, જેમ કે TCS કન્સલ્ટન્સી, ગૂગલ, વિપ્રો, માઇક્રોસોફ્ટ, ઇન્ફોસિસ ટેકનોલોજીસ, IBM ગ્લોબલ સર્વિસીસ, ફેસબુક, HCL ટેકનોલોજીસ, પેટીએમ, સન માઇક્રોસિસ્ટમ, સિસ્કો, આવી ઘણી બધી કંપનીઓ છે કે જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓ જોબ મેળવી શકે છે. હવે ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસ કરાવતા શિક્ષકો વિશે જોઈએ તો મિસ્ટર હેમાંચટ કે જે બ્રાન્ચ હેડ તરીકે ફરજ બજાવે છે, જેઓ 10 વર્ષના અનુભવ સાથે BE ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ છે. આ સાથે મિસિસ પાયલ કાપડિયા, મિસ્ટર ભાવેશ છત્રાલા, મિસ દર્શા ચૌહાણ અને મિસ્ટર સાવન પટેલ કે જેઓ અત્યારના આધુનિક સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ખૂબ સારો અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ વિશેની માહિતી મેળવીએ. I hope કે all of you are enjoying the webinar and getting a useful information. વિદ્યાર્થીઓ, હવે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો આ બ્રાન્ચ વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટીની ટેકનિક સાથે જોડાયેલી શાખા છે. આપણે સૌ લોકો ઘરમાં, વ્યાપારિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ જ છીએ. માટે આ શાખામાં નાની માઇક્રોચિપ્સથી લઈને મોટા પાવર સ્ટેશન, જનરેટર અને તેના નાના મોટા પાર્ટ્સ, તેની અલગ અલગ સિસ્ટમો વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. આ બ્રાન્ચમાં વીજળીનું ઉત્પાદન કઈ રીતે કરવું, તેનું ટ્રાન્સમિશન કઈ રીતે કરવું અને તેનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું, તેની સિસ્ટમ વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. આ સિવાય બેટરી અને ઘરમાં વપરાતા દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની બનાવટ કઈ રીતે કરવી, તેનું ઓપરેશન, તેનું મેન્ટેનન્સ, તેનું રિપેરિંગ, એનો પૂરેપૂરો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. હવે આ બ્રાન્ચમાં ફ્યુચર સ્કોપ જોઈએ એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી નોકરીની ઉપલબ્ધ તકો જોઈએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જરૂરિયાત પાવર કોર્પોરેશન ક્ષેત્રે હોય છે, જેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ. એ સિવાય ટ્રાન્સમિશન ક્ષેત્રે જેમ કે જેટકો, ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે જેમ કે PGVCL, UGVCL, MGVCL અને DGVCL. આ સિવાય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની જરૂરિયાત મેન્ટેનન્સ સર્વિસમાં, ઇલેક્ટ્રિસિટી સર્વિસમાં તથા ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને ડોમેસ્ટિક ક્ષેત્રે વાયરિંગ કરવા માટે હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોમાં જે પેનલ વાયરિંગ કરવામાં આવે છે તે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો જ કરે છે, એટલે કે પેનલ વાયરિંગનો કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોને જ આપવામાં આવતો હોય છે. આ સિવાય ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ તથા ઘર વપરાશના સાધનો બનાવતી કંપનીઓમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની જરૂર હોય છે. ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન ટેકનોલોજી તથા રેડિયો એન્જિનિયર્સ તરીકે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની નિમણૂક કરવામાં આવે છે. એરોસ્પેસ, રેલવે અને PWDમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ખૂબ જ જરૂર હોય છે. ડિફેન્સ સર્વિસમાં પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની રિક્વાયરમેન્ટ હોય છે. તો વિદ્યાર્થીઓ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી તમે BHEL, ABB, TNR, થર્મેક્સ, ઇમર્શન, અદાણી, રિલાયન્સ, SR, ટાટા પાવર, બજાજ ઇલેક્ટ્રિકલ્સ, ક્રોમ્પ્ટન, હેવેલ્સ,
એક્સાઇડ, HPL, સિમેન્સ આ દરેક મલ્ટીનેશનલ કંપનીમાં તમે જોબ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અભ્યાસ કરાવતા શિક્ષકો વિશે માહિતગાર થઈએ. તો આ શાખામાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે મિસ્ટર હિતેશ પરવડિયા, કે જેઓ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ છે તથા 13 વર્ષનો અનુભવ ધરાવે છે. આ સિવાય મિસ્ટર નરેશ નડિયાપરા, મિસિસ હિરલ ત્રિવેદી એન્ડ મિસ્ટર ભાર્ગવ પંડ્યા, કે જેઓ પ્રેક્ટિકલ લક્ષી અને ઔદ્યોગિક તાલીમ સાથેનો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું આપ સૌને આઈસી એન્જિનિયરિંગ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ વિશે માહિતી આપીશ. આઈસી આ એન્જિનિયરિંગની એવી બ્રાન્ચ છે કે જેમાં ઉદ્યોગોમાં રહેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા આપણે પ્રોસેસ પર કંટ્રોલ કરીને વસ્તુની ગુણવત્તા અને વસ્તુના પ્રોડક્શનના દર ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો જ્યાં જ્યાં ઓટોમેશનની જરૂર પડે છે ત્યાં ત્યાં આઈસી એન્જિનિયરની જરૂર હોય છે. દાખલા તરીકે રોજિંદા જીવનમાં ઓટોમેશન જોઈએ તો મોલ અને દુકાનોમાં જોવા મળતી ઓટોમેટિક ડોરબેલ સિસ્ટમ, હોમ ઓટોમેશનમાં જોવા મળતી લાઇટ ઓન ઓફ સિસ્ટમ, એસી દ્વારા થતું ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ વગેરે વગેરે. આ દરેકમાં આઈસી એન્જિનિયરનો રોલ હોય છે અને આઈસી એન્જિનિયરિંગના અભ્યાસમાં આ દરેક ઓટોમેશન વિશે માહિતી આપવામાં આવે છે. હવે આઈસી એન્જિનિયરો માટેની ભવિષ્યનો સ્કોપ જોઈએ તો દરેક ઉદ્યોગોમાં અલગ અલગ ક્ષેત્રે, જેમ કે પાવર પ્લાન્ટમાં રિલાયન્સ એસઆર જેવા પાવર પ્લાન્ટમાં, ઓઇલ અને ગેસ કંપની જીએસપીસી, આઈઓસીએલ, ઓએનજીસી, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જેમ કે અમૂલ, ગોપાલ, ફર્ટિલાઇઝર કંપની જેમ કે જીએનએફસી, ઘણી બધી પ્રકારની ફાર્માસ્યુટિકલ કંપનીમાં, સિમેન્ટ કંપનીમાં, કેમિકલ પ્લાન્ટ જેમ કે નિરમા, રિસર્ચ ફિલ્ડ જેમ કે ડીઆરડીઓ, ઇસરો, બીઆરસી, રેલવેમાં, ઇન્ટરનેશનલ કંપની જેમ કે સિમેન્સ, હનીવેલ, ભેલ અને આર્મી, એરપોર્ટ એટસેટ્રા. આ દરેક જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરોની રિક્વાયરમેન્ટ હોય છે. વિદ્યાર્થીઓ, હવે આ સંસ્થામાં આઈસી એન્જિનિયરિંગના શિક્ષકો વિશેની માહિતી મેળવીએ તો મિસ્ટર નીરજ ત્રિવેદી, કે જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે, તેઓ 13 વર્ષના અનુભવ સાથે બીઈ ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ છે. આ સાથે મિસ અવની પરમાર, મિસ હિના મેરિયા, મિસ્ટર દર્શિત જીવરાજાની એન્ડ મિસ્ટર દર્શનગીરી ગોસ્વામી, કે જેઓ બીઈ ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ક્વોલિફાઈડ છે અને ઇન્ડસ્ટ્રીમાં કામ આવે એ પ્રકારનો ખૂબ જ સારો અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે ઈસી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિશે માહિતી મેળવીશું. આપણે સૌ જાણીએ છીએ કે એલાર્મ આપણને સૌને સવારમાં ઉઠાડે છે. ત્યારથી લઈને રોજિંદા જીવનમાં ઉપયોગી તથા મનોરંજનના દરેક સાધનની બનાવટમાં ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ થાય છે. આ સાથે હું કોમ્યુનિકેશનની વાત કરું તો આપણે સૌ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. આ મોબાઈલ નેટવર્કિંગનો અભ્યાસ પણ આ બ્રાન્ચમાં કરવામાં આવે છે. આ સાથે સેટેલાઇટની ડિઝાઇન, ટીવી, ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓનું નેટવર્ક કઈ રીતે શહેરો તથા ગામડાઓમાં પહોંચાડવું તેના વિશેનો અભ્યાસક્રમ આ શાખામાં હોય છે. ખાસ એક વાત કહું તો આપણે સૌ અત્યારે જે માધ્યમથી જોડાયા છીએ તે ઈસી એન્જિનિયરને આભારી છે. હવે આ બ્રાન્ચમાં ફ્યુચર સ્કોપની વાત કરીએ તો આપ સૌ ટેલિફોનિક ઇન્ડસ્ટ્રીમાં, સિવિલ એવિએશનમાં, અલગ અલગ રાજ્યોના ડેવલપમેન્ટ સેન્ટરમાં, ડિફેન્સમાં, ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં, રેલવે, બીઈએલ, ડીઆરડીઓ, ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે, સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા આઈટી ક્ષેત્રે, પાવર સેક્ટરમાં, હાર્ડવેર મેન્યુફેક્ચરિંગમાં, હોમ એપ્લાયન્સીસ અને વીએલએસઆઈ ડિઝાઇનમાં, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે સારા એવા પેકેજથી જોબ મેળવી શકો છો. વિદ્યાર્થીઓ, ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં ઈસી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના શિક્ષકો વિશે જોઈએ તો મિસિસ નિમ્ફિયા ગોગિયા મેડમ, કે જેઓ 28 વર્ષનો અનુભવ સાથે એમટેક ક્વોલિફાઈડ છે, જેમને પોતાનો
ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો અનુભવને વિદ્યાર્થીઓમાં નિચોડ્યો છે. મિસિસ નિમ્ફિયા ગોગિયા મેડમ આ સંસ્થાના પ્રિન્સિપાલની સાથે સાથે હેડ ઓફ ડિપાર્ટમેન્ટની પણ ફરજ બજાવે છે. આ સાથે ડૉક્ટર ઓજસ સર કે જેઓ 15 વર્ષના અનુભવ સાથે પીએચડી ક્વોલિફાઈડ છે. સાથે સાથે મિસ્ટર હિતેશ પરવડિયા, મિસ્ટર નીરજ ત્રિવેદી એન્ડ મિસ્ટર મારિયો ચાંદેકર કે જેઓ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ સારો અભ્યાસ પૂરો પાડે છે. વિદ્યાર્થીઓ, આપ સૌએ અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગની અલગ અલગ બ્રાન્ચ વિશે માહિતી મેળવી તથા તેમાં ઉપલબ્ધ ભવિષ્યની તકો વિશે જાણ્યું. ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીના જીવનને ગમ્મત સાથે જ્ઞાન પૂરું પાડે અને તેઓમાં રહેલી અન્ય કુશળતાઓને પ્રોત્સાહિત કરે. જેમ કે દર એકેડમિક વર્ષ દરમિયાન સંસ્થામાં અલગ અલગ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામ, સાંસ્કૃતિક દિવસોની ઉજવણી, સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી ટેકનિકલ કુશળતાને વધુ આગળ ધપાવવા માટે દર વર્ષે એન્ડ્રોઇડ બોટેક્સ વર્કશોપ, સીએનસી ટ્રેનિંગ, પોસ્ટર પ્રેઝન્ટેશન, ગેડા વર્કશોપ અને ટેકનોસ્પાર્ક જેવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. સાથે વિદ્યાર્થીઓમાં શારીરિક અને આરોગ્યલક્ષી સમજ મળે એ હેતુસર દર વર્ષે યોગા ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે અને એન્યુઅલ સ્પોર્ટ્સ વીકનું પણ આયોજન કરવામાં આવે છે. આ સિવાય દર વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તથા ડિપ્લોમાના સંપૂર્ણ કોર્સ વિશેની માહિતી મળી શકે. આ સાથે દર વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગની દરેક બ્રાન્ચમાં એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવે છે કે જેમાં અલગ અલગ વ્યાપારિક અને ઔદ્યોગિક ક્ષેત્રના નિષ્ણાંતો વિદ્યાર્થીઓને આધુનિક વિષયની માહિતી આપી શકે. વિદ્યાર્થી મિત્રો, ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં દર વર્ષે ટેકનોસ્પાર્ક ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જે આયોજન નેશનલ લેવલે કરવામાં આવે છે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી ટેકનિકલ કુશળતાને બહાર લાવવાનો છે. આ ઇવેન્ટમાં અલગ અલગ ટેકનિકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમ કે હાર્ડવેર પ્રોજેક્ટ, સોફ્ટવેર પ્રોજેક્ટ, ડીબગિંગ, રોબોટિક્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન, લેઝર મેઝ, ટેકનોસ્ટાર્ટ. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે અલગ અલગ પ્રકારના ટેકનિકલ પ્રોગ્રામ જેવા કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનું પણ આયોજન કરવામાં આવે છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રે ઉર્જાનું ઉત્પાદન, તેની જાળવણી અને તેના સંરક્ષણ ક્ષેત્રની માહિતી મળી શકે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરેક શાખામાં વધુ પ્રેક્ટિકલ નોલેજ મળી શકે અને આધુનિક ટેકનોલોજીની માહિતી મળે એ હેતુથી દરેક શાખામાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવાથી વિદ્યાર્થીઓ અભ્યાસક્રમને, થિયરીને વધુ સરળતાથી સમજી શકે છે. વેબિનારમાં જોડાયેલ સૌને એ જણાવતા આનંદ થાય છે કે ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષમાં 2 થી 3 વખત વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી શિક્ષકો તથા વાલીઓ એકબીજા સાથે વિદ્યાર્થીની વર્તણૂક, પરિણામ અને તેની પ્રોગ્રેસ વિશે ચર્ચા કરી શકે. આ દરેક વસ્તુની સાથે સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું કેમ ભૂલાય? વિદ્યાર્થી મિત્રો, ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં દર વર્ષે વિદ્યાર્થીઓના સન્માન માટે ફેલિસિટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ કેટેગરી માટે મેડલ અને ટ્રોફી આપવામાં આવે છે, જેમ કે ટોપર ઓફ ધી સેમેસ્ટર એવોર્ડ, મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ એવોર્ડ, સ્પોર્ટ્સ સ્ટુડન્ટ એવોર્ડ, બેસ્ટ ટેકનોક્રેટ સ્ટુડન્ટ એવોર્ડ અને સ્ટુડન્ટ ઓફ ધી યર એવોર્ડ. આ પ્રોગ્રામના આયોજનથી વિદ્યાર્થીઓમાં ભણતર અને ગણતરની ઉત્સુકતા જળવાઈ રહે છે. વિદ્યાર્થી એ સમાજ સાથે પણ જોડાયેલો છે,
માટે ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં સામાજિક કાર્યો જેવા કે વન સ્ટુડન્ટ વન ટ્રી, કલ્ચરલ વીક સેલિબ્રેશન જેવા પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવે છે તથા વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું મહત્વ સમજાય એ હેતુથી ટીચર્સ ડે સેલિબ્રેશન અને વસુધૈવ કુટુંબકમની ભાવના જળવાય એ હેતુથી દર વર્ષે દરેક વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે પિકનિકનું આયોજન પણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્રની એકમાત્ર અમારી આ સ્વનિર્ભર ઇન્સ્ટિટ્યૂટમાં એનસીસીની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કરી સીધા ડિફેન્સમાં જોડાઈ શકે છે. મને આપ સૌને એ જણાવતા પણ આનંદ થાય છે કે જીટીયુના દરેક સેમેસ્ટરના રિઝલ્ટમાં અમારી ઇન્સ્ટિટ્યૂટના રેન્કર્સ અને ટોપર્સ લિસ્ટેડ હોય છે કે જેમાં દરેક વિદ્યાર્થીનું પરિણામ એબોવ 9 SPI હોય છે. યુનિવર્સિટીના ટોપર અને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ પણ આ સંસ્થામાં અભ્યાસ પૂરો કર્યા પછી વધુ એજ્યુકેશન અથવા કંપની પ્લેસમેન્ટ દ્વારા જોબ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં દરેક બ્રાન્ચમાં અભ્યાસ કરતા છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે કંપની પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેથી ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ સારી કંપનીઓમાં જોબ મેળવી અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ તમારી પાસે બે ચોઇસ હોય છે. જો તમે વધુ એજ્યુકેશન મેળવવા માંગતા હો તો તમે D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો, જેમાં ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના દરેક બ્રાન્ચના ઘણા વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ જેવી કે LD એન્જિનિયરિંગ, LE એન્જિનિયરિંગ, નિરમા, મારવાડી, DDIT જેવી પ્રખ્યાત કોલેજમાં એડમિશન મેળવી ચૂકેલા છે અને ઘણા વિદ્યાર્થીઓ કંપની પ્લેસમેન્ટમાં જોડાય છે, જેમ કે GSET, અતુલ, અશોક, બજાજ, આઈસર ઓટો, L&T ડિફેન્સ, CET, એપોલો ટાયર, GNFC, GSPC, રિલાયન્સ અદાણી પાવર, ટાટા કેમિકલ, અમૂલ ફૂડ ઇન્ડસ્ટ્રી, TCS, વિપ્રો, HCL ટેકનોલોજી, બોસ ગ્રુપ, કેટરપિલર, હ્યુન્ડાઈ, L&T ગ્રુપ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓમાં અમારા વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ મેળવી ચૂક્યા છે. અહીં ક્રાઇસ્ટ પ્લેસમેન્ટના પ્લેટફોર્મ પરથી હું ઇન્સ્ટિટ્યૂટ વતી વરદાની જય, રાતડિયા પ્રકાશ, ચંદારાણા મિત, દેસાઈ ચૈતન્ય, ગોસાઈ દેવ, નારિયા પ્રદીપ, ભંડેરી બ્રિજેશ, સરવૈયા મનીષ એન્ડ જયકિશન સિંગાડિયા આ દરેક વિદ્યાર્થીઓને 2019માં કંપની પ્લેસમેન્ટમાં સિલેક્ટ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો તથા સર્વેને એ ખ્યાલ હશે કે આપણે સૌ અત્યારે COVID-19ની મહામારી સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. આવા સમય દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ ન રહે અને શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્લેટફોર્મ પર અભ્યાસ કરાવી શકે એ હેતુથી સંસ્થા દ્વારા ઓનલાઈન વિડીયો લેક્ચર, ઓનલાઈન વિદ્યાર્થી સાથે મીટિંગ, ઓનલાઈન દરેક વિષયની પરીક્ષા, વેબિનાર દ્વારા માર્ગદર્શન, નિષ્ણાંતો દ્વારા અલગ અલગ વિષયની માહિતી અને ઓનલાઈન COVID-19 વિશેની સાવચેતીનું માર્ગદર્શન આ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપવામાં આવે છે. COVID-19 દરમિયાન વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને
સંસ્થા સાથે જોડાયેલ દરેક વ્યક્તિની સાવચેતી માટે સંસ્થામાં સેનિટાઈઝર ટનલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દરેક લોકો આ મહામારી વચ્ચે સુરક્ષિત રહે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં આપ સૌ આપની કેટેગરી અનુસાર યોજનાનો લાભ લઈ શકો છો. જેમાં મુખ્યત્વે 4 કેટેગરી અથવા 4 અલગ અલગ યોજનાનો સમાવેશ થાય છે. પ્રથમ કેટેગરી અથવા યોજના એસસી તથા ફ્રી શિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે છે, જેમને 100% ફી માફી મળે છે. એટલે કે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય અથવા ફ્રી શિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ હોય તેમને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કોઈ પણ બ્રાન્ચમાં 100% ફી માફી સાથે એડમિશન મળે છે. બીજી કેટેગરી એટલે કે બીજી યોજના એમવાયએસવાય યોજના છે, કે જેમાં 50% શિષ્યવૃત્તિ દરેક કાસ્ટની કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, અથવા એસએસસીમાં 80 કે તેથી વધારે પીઆર ધરાવતા વિદ્યાર્થીઓ હોય તેમના માટે પણ 50% શિષ્યવૃત્તિની યોજનાનો લાભ સરકાર તરફથી આપને મળે છે. ત્રીજી કે સરકારના નિયમો પ્રમાણે એસટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે પણ અલગ અલગ પ્રકારની શિષ્યવૃત્તિની યોજના છે, કે જેમાં દરેક બ્રાન્ચમાં કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મેળવવા માટે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તેમને સરકાર તરફથી રાહત મળે છે. ચોથી કે જે ટ્યુશન ફી માફી યોજના છે. જે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ આ સરકારની યોજનાનો લાભ લઈ શકે છે, કે જેમાં કોલેજની ફી માફી ઇન્ક્લુડ હોય છે. એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ફી ભરવી પડતી નથી. આ 4 યોજના સરકાર તરફથી મળતી યોજના છે. આ સિવાય વધુમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન સાથે વધુ જોડાય અને તે ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી અને ટેકનિકલ અભ્યાસ કરી શકે એ માટે સરકારે ફર્સ્ટ સેમેસ્ટરના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ યોજના જાહેર કરી છે, કે જેમાં અમુક ટોકન દરે સરકાર તરફથી ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, તમે સૌ આ યોજનાનો લાભ લઈ અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ખૂબ જ સરળતાથી પ્રવેશ મેળવી શકો છો. અમારી સંસ્થા દ્વારા પણ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય તેમના માટે શિષ્યવૃત્તિની યોજનાઓ ઉપલબ્ધ છે. આશા છે કે આપ સૌએ આ વેબિનાર દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગ વિશે માહિતી મેળવી. વધુ જાણકારી મેળવવા માટે આપ સૌ ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી શકો છો, અથવા ફોન, ઈમેલ, વેબસાઇટ અથવા રૂબરૂ આવી અને તમે કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન અહીંયાથી લઈ શકો છો. મેં અહીં આપની સમક્ષ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, વેબસાઇટ અને કોલેજનું એડ્રેસ મૂકેલ છે, તો તેમાં આપ કોઈપણ પ્રકારની ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે. જો આપને ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા તો સંસ્થા સાથે જોડાયેલ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે બાજુમાં આપેલ ચેટ બોક્સમાં લખી શકો છો.